સ્વચ્છતા હી સેવા અભિયાન કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડે એક્ટિવિટીના ભાગરૂપે ભરૂચ ડેપો હસ્તકના ભોલાવ એસટી ડેપો ખાતે સ્વચ્છતા જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જે અંતર્ગત ભોલાવ એસટી ડેપો ખાતે પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓના સહયોગથી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા જાગૃતિ અંગે વોલ પેઇન્ટિંગ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એસટી બસ ડેપોની દિવાલો પર સુંદર ચિત્રકામ કર્યું હતું, જે અહીંના આવતા મુસાફરોમાં આકર્ષણ જમાવવાની સાથે જ ગંદકી કરતા રોકશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર સમીર પટેલ, ભરૂચ, વાત્સલ્યમ સમાચાર। મારું નામ ચૌહાણ જાનવી સુરેન્દ્રસિંહ છે। હું ધી પ્રોગ્રેસિવ શાળામાં અભ્યાસ કરું છું। હું ધોરણ 9માં અભ્યાસ કરું છું। આજે અમે ભોલાવ બસ સ્ટેશન ખાતે વોલ પેઇન્ટિંગ કરવા આવેલા છે। અમારો વિષય સ્વચ્છતા અભિયાન છે। વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર, ભરૂચ। સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સ્વચ્છતા એક્ટિવિટી ડે ટુ ડે એક્ટિવિટીઓનું કેલેન્ડર બનાવવામાં આવેલ છે। તેમાં આજરોજ બસ સ્ટેશનની વોલ ઉપર પેઇન્ટિંગની કામગીરી હાથ ધરેલ છે, જેમાં ભોલાવ બસ સ્ટેશન ખાતે પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ હાથ ધરેલ છે, જેમાં ભૂલકાઓ દ્વારા તેઓના જે પણ કાંઈક ચિત્રકામ કરવું હોય તે પ્રમાણેનું કાર્ય તેઓ કરી શકે છે। આ વોલ પેઇન્ટિંગ કરવાનો મુખ્ય હેતુ એટલો જ છે કે જ્યારે મુસાફર જનતા આ વોલ પેઇન્ટિંગને જોશે તો એટલીસ્ટ આ વોલ પર ડ્રો કરવામાં આવેલ ચિત્રને નાના ભૂલકાઓ દ્વારા ડ્રો કરવામાં આવેલ છે, જેને ધ્યાને લઈ તેઓ દ્વારા સદર વિસ્તારને કે આ વોલને બગાડે નહીં અને તેને ચોખ્ખી રાખશે તેવા એક આશયથી હેતુથી વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ હાથ ધરેલ છે અને લોકોમાં, મુસાફરોમાં સારો એવો સંદેશ સ્વચ્છતા બાબતેનો જાય એવી એક કામગીરી હાથ ધરેલ છે।